પ્રભુજી તમારી જય જય હો પ્રભુજી તમારી જય જય હો ઓ પ્રભુજી તમારી જય જય હો 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 ગુરુદેવ 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 તમારી જય જય હો પ્રભુજી 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 તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો દત્ત ભગવાનની જય જય હો દેવ દત્ત ભગવાનની જય જય હો પ્રભુજી તમારી જય જય હો ગુરુદેવ 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 તમારી જય જય હો પ્યારા માતાજી તમારી જય જય હો હે પ્યારા માતાજી તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો હે ગુરુદેવ તમારી જય જય હો 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 પાર બ્રહ્મ પરમેશ્વરની જય જય હો પાર બ્રહ્મ પરમેશ્વરની જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય 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 પ્રભુજી જય જય પ્રભુજી સૌને આજના આ દિવસે રૂડા હોશરીએ આંગણે પ્રભુજી સત્સંગ પરિવાર દ્વારા આયોજિત પ્રભુજી જન્મોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનોને પ્રભુજી સત્સંગ પરિવાર ખૂબ ખૂબ સ્વાગત કરે છે અને જે કોઈ ભાઈઓ બહેનો આરતી લાવ્યા હોય તો દરેક જણ પોતાની આરતી પ્રગટાવી દેશે અને જે જગ્યાએ આપણે ઊભા છીએ ત્યાંથી જ આપણે આરતી કરવાની છે કોઈ આગળ નથી જવાનું પાછળ નથી જવાનું દરેક જણ પોતાની જગ્યાએ જ ઊભા રહેશે અને ત્યાંથી જ આરતી કરીશું આપણે બધા તો ઝડપથી બધા પોતપોતાની આરતી પ્રગટાવી દેશે આપણે સ્ટેજથી થોડા પાછા આવી જઈશું સ્ટેજથી પાછા ખસી જઈશું ભાઈઓ બહેનોને વિનંતી છે સૌને જય પ્રભુજી
અને દરેક ભાઈઓ બહેનોને વિનંતી કે સ્ટેજથી પાછા ખસી ગયા. આપણે ઘણી બધી જગ્યા છે પાછળ. બધા બહેનો ભાઈઓ પાછળ ખસી જઈશું અને પોતપોતાની આરતી પ્રગટાવીશું. અને વચ્ચે આપણો કેમેરો મૂકેલો છે તો વચ્ચેની જગ્યા બિલકુલ ખાલી રાખીશું અને સાઈડમાં જ ઊભા રહીશું, જેથી આપણો વિડીયો પ્રોપર અને બરોબર આવી શકે. આપણો આજનો કાર્યક્રમ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ ચાલી રહ્યો છે, તો આપણા સગાવાલા ભાઈઓ બહેનો જે કોઈ પણ અહીંયા ઉપસ્થિત નહીં રહી શકતા તો એમને આપણે વોટ્સએપ દ્વારા લિંક મોકલી શકીએ છીએ અને ચેનલ ઓપન કરી અને ઘરે બેઠા આ સત્સંગનો, આજના જન્મોત્સવનો લાભ લઈ શકે છે. તો સૌને વિનંતી કે સાઈડમાં રહીશું આપણે બધા, કેમેરાથી બિલકુલ સાઈડમાં રહીશું આપણે બધા. આપ આવ્યા ને આંગણા પાવન થયા, આપ આવ્યા ને આંગણા પાવન થયા, આપ આવ્યા ને આંગણે તોરણ થયા, આપ આવ્યા ને આંગણે તોરણ થયા. સૌને પ્રભુજી સત્સંગ પરિવાર ફરીથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે. સૌને વિનંતી છે કે સાઈડ પર ખસી જઈશું અને પાછા રહીશું. પાછળ કેમેરો મૂકેલો છે, પાછળ કેમેરો મૂકેલો છે ભાઈ. બધા એક સાથે આપણે પ્રભુજીનો જયકારો બોલાવીશું કે જેથી આપણે છેક ઉપર સુધી અવાજ પહોંચે. આપણો જ્યાં સુધી આપણો અવાજ પહોંચે ત્યાં સુધી એક સાથે બધા જયકારો બોલાવીશું. બોલે શ્રી પરબ્રહ્મ પરમેશ્વર ભગવાન કી જય. જય જય પ્રભુજી, 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 જય જય પ્રભુજી. જય જય પ્રભુજી, જય જય પ્રભુજી. સૌ પોતપોતાની આરતી પ્રગટાવી દીધી હોય તો થોડા પાછા રહીશું, આગળ કોઈને લાગી ના જાય એનું ધ્યાન રાખીશું અને પોતાની જગ્યાએથી જ આરતી કરીશું. ધમધમે નગારા રે હોજી રે આજ પ્રભુજીના ધામમાં. ધમધમે નગારા રે હોજી રે આજ પ્રભુજીના ધામમાં. આરતીની શોભાય પાર હોતી રે આજ પ્રભુજીના ધામમાં. આરતીની શોભાય પાર હોતી રે આજ પ્રભુજીના ધામમાં.
રોજ થાય પ્રભુજીના આંગણે આનંદ રોજ થાય આનંદમાં ભક્તો હરખાય હોજી રે આજ પ્રભુજીના ધામમાં આનંદમાં ભક્તો હરખાય હોજી રે આજ પ્રભુજીના ધામમાં ધમધમે નગારા રે હોજી રે આજ પ્રભુજીના ધામમાં પ્રભુજીના મુખેથી વહેતી જ્ઞાનધારા પ્રભુજીના મુખેથી વહેતી જ્ઞાનધારા એ જ્ઞાનનો રે મહિમાય પાર હોજી રે આજ પ્રભુજીના ધામમાં જ્ઞાનનો રે મહિમાય પાર હોજી રે આજ પ્રભુજીના ધામમાં ધમધમે નગારા રે હોજી રે આજ પ્રભુજીના ધામમાં ઓ પ્રભુજી તો મારા માતાજીને પ્યારા પ્રભુજી તો મારા માતાજીને પ્યારા માતાજીના દર્શન થાય હોજી રે આજ પ્રભુજીના ધામમાં ધમધમે નગારા રે હોજી રે આજ પ્રભુજીના ધામમાં
શાંતિ ધીરે ગાવે સુખ અને શાંતિ ઉર્માર પાવે પ્રભુજીનો મહિમાય પારો ધીરે આજ પ્રભુજીના નામમાં દમદમે નગારા રે ઓ ધીરે આજ પ્રભુજીના નામમાં દમદમે નગારા રે ઓ ધીરે આજ પ્રભુજીના નામમાં આરતીની શોભાય પારો ધીરે આજ પ્રભુજીના બે હાથ નામમાં ઊંચા કરી જયકારો, બે હાથ ઊંચા કરી જોરદાર જય પ્રભુજી. આરતીની શોભાય પાર્વતી રે આજ પ્રભુજીના ગામમાં જય જય પ્રભુજી. આરતીની શોભાય પાર્વતી રે આજ પ્રભુજીના ગામમાં જય જય ગુરુદેવ. દમદમે નગારા રે ઓજી રે આજ પ્રભુજીના ગામમાં ઓજી રે આજ પ્રભુજીના ગામમાં પ્રભુજીના ગામમાં પ્રભુજીના बोलिए श्री परब्रह्म परमेश्वर भगवान की जय जय प्रभु जी. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सरिदं नमामि. कर्पूरदीपं सुवर्णं प्रबोधयामि देवरं प्रसिद्धं पापधारकं चरितनिवारणं प्रज्ञादीपं मानसे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते. कर्पूरदीपं समर्पयामि. ओम देवताय नमः. जय जय प्रभुजी. હજુ ભાઈ અવાજ આવતો નથી, બરાબર છે? જોરથી અવાજ આવો છે. બોલીએ શ્રી પરબ્રહ્મ પરમેશ્વર ભગવાન કી. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરાત્મનમ. त्वमेव बन्धुज सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव सर्वं मम देव देव. जय जय प्रभुजी. जय जय प्रभुजी. जय जय प्रभुजी. સૌને પોતપોતાની આરતી એક બાજુ પર મૂકી દઈશું બધા એક જગ્યાએ અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીશું. હવે આપણો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. જેમ આપણે પહેલાં બેઠા હતા એવી જ રીતે બધા બેસીશું. બધાને વિનંતી છે કે સૌ પોતપોતાનો મોબાઈલ સાયલન્ટ રાખે કે જેથી કરીને ચાલુ પ્રોગ્રામ દરમિયાન આપણને સૌને વિનંતી છે કે શાંતિ જાળવીશું અને આપણે આપણા પ્રોગ્રામનો આજનો આ કાર્યક્રમનો ખૂબ આનંદ અને ઉત્સાહપૂર્વક આગળ લઈ જઈશું. તો જય પ્રભુજી. બેન શ્રી આર્યાબેન રમેશભાઈ ગૌતમ
स्वागत गीत रजू करશે तो आर्याबेन ने विनंती कि प्रांगण में आपका स्वागत है, प्रांगण में आपका स्वागत है। तो आर्याबेन ने विनंती करिए कि तेओ स्वागत गीत लईने आवे। बेन माटे जोरदार ताळीओ થઈ જાય, बेन माटे जोरदार ताळीओ થઈ જાય અને બેનનું ખૂબ ખૂબ આપણે સ્વાગત કરીએ છીએ। બેન શ્રી આર્યાબેન, प्रांगण में स्वागत है आपका।
થઈ જાય અને બેને આપણને ખૂબ સરસ સ્વાગત ગીત દ્વારા આપણા કાર્યક્રમની શરૂઆત કરાવી અને આપણા સત્સંગ પરિવાર ભાઈઓ બહેનોને જે કંઈ પણ કામ સોંપ્યું છે તો દરેક જણ પોતાના કામ પર ધ્યાન રાખે, બહાર આજુબાજુમાં ના જતા જે કોઈ પણ બહાર ઊભા હોય ભાઈઓ બહેનો જે પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. કાર્યક્રમ આપણો અંદર ચાલી રહ્યો છે, બહાર નહીં. તો સૌને વિનંતી છે કે પોતાના સ્થાને રહે અને અવ્યવસ્થા ના સર્જાય તેનું ધ્યાન રાખે. આગળ કાર્યક્રમમાં પ્રાર્થના એ ઈશ્વરનો મોબાઈલ નંબર છે. પ્રાર્થના એ ઈશ્વરનો મોબાઈલ નંબર છે. ડાયલ કરતા રહો, એક દિવસ જરૂર લાગી જશે. ડાયલ કરતા રહો, એક દિવસ જરૂર લાગી જશે. તો આપણા સત્સંગ પરિવારના બે બાળકો પ્રાર્થના લઈને આવશે, નીલ અને પ્રિન્સ. નીલ અને પ્રિન્સને વિનંતી કરીએ કે તેઓ પ્રાર્થના રજૂ કરે. નીલ અને પ્રિન્સ, બાળકો માટે જોરદાર તાળીઓ થઈ જાય. ઝડપથી સ્ટેજ પર આવશે બાળકો. બધાને જય પ્રભુજી. પ્રભુજી મારા પ્રેમથી નમો, મૂર્તિ તમારી જોયને ઠરું. અરે રે પ્રભુ પાપ મેં કર્યા, શું થશે હવે ધર્મ નહીં કર્યા. માટે હે પ્રભુ તમને વિનમું, તારજો હવે પ્રભુજીને સ્તવું. દીનાનાથજી દુઃખ કાપજો, ભવિક જીવને સુખ આપજો. આદિનાથજી સ્વામી મારા ગુણ ગાઉં છું, નિત્ય તમારા ગુણ ગાઉં છું, નિત્ય તમારા. જય પ્રભુજી, જય પ્રભુજી. ખૂબ ખૂબ આભાર બાળકોનો. બાળકો માટે જોરદાર તાળીઓ થઈ જાય, કેમ કે આપણે કદાચ અહીંયા આવીને ઊભું રહેવું ને એ જ બહુ મોટી વાત છે, કારણ કે આપણે બધાને એક્સપિરિયન્સ છે. તો ખૂબ સરસ આ સત્સંગનો પ્રભાવ છે અને સત્સંગથી જ આપણું જીવન ધન્ય બને છે કે ગુરુજીના શરણે આવવાથી આપણે કદાચ આપણા નાનપણની અંદર આવી બાળક રૂપે કદાચ આવી પ્રાર્થના ક્યારેય સાંભળી નહીં હોય. અને આજે સરસ 7-8 વર્ષના કે જેને વાંચતા નહીં આવડતું એવા છોકરાઓ પણ સરસ પ્રાર્થના બોલે છે. તો આ સત્સંગનો મહિમા છે, આ સત્સંગનો પ્રભાવ છે. એટલે કહેવાય છે કે શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર મને, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર મને. રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ, રસ્તો જો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. તો આવી પ્રાર્થનામાં તાકાત છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે અને આત્માની સ્વચ્છતા માટે ગુરુ કે સદગુરુ હોવા ખૂબ જરૂરી છે. તો આપણે આપણા કાર્યક્રમમાં આગળ વધીશું અને આપણા જ સત્સંગ પરિવારના ભાઈઓ બહેનો પોતાનો એક્સપિરિયન્સ, જીવનમાં ગુરુજી ન હતા અને જીવનમાં જ્યારે ગુરુજી આવ્યા ત્યારે આપણા જીવનમાં શું પરિવર્તન હોય છે. તો આપણી વચ્ચેથી જ આપણા સત્સંગી ભાઈઓ બહેનોમાં ધ્વનિબેનને વિનંતી કરીએ કે તેઓ આગળ આવે અને પોતાનો એક્સપિરિયન્સ રજૂ કરે. તો ધ્વનિબેન માટે જોરદાર તાળીઓ થઈ જાય. પ્લીઝ વેલકમ. દિવ્ય ચેતનમય શ્રી ગુરુદેવ પ્રગટ પ્રભુજીને મારા કોટી કોટી વંદન અને અહીંયા ઉપસ્થિત તમામ દેવી દેવતાઓને મારા નમસ્કાર. તેમજ સૌથી પહેલાં જય પ્રભુજી, મારા ગુરુ માતાને કે જેમના થકી આપણને પ્રભુજી જેવા ગુરુ મળ્યા છે, અને તમામ ભાઈઓ બહેનો અને વડીલોને મારા જય પ્રભુજી. સૌના અંતરમાં આનંદ પ્રગટાવનાર, રડતાને હસાવનાર અને દુખિયાના દૂર કરનાર, જે માતાજીના પ્રિય છે, જે દેવોના પણ પ્રિય છે, એવા મારા મહાન શ્રી ગુરુદેવ પ્રભુજીના અવતરણ દિવસની સૌને હાર્દિક શુભકામના. આજનો દિવસ આપણા બધા માટે સોના કરતાં પણ સોહામણો છે. આજના દિવસે ભગવાન જાતે ધરતી પર આવી નથી શકતા, એટલા માટે ભગવાન ગુરુ સ્વરૂપે અવતાર ધારણ કરે છે. એટલા માટે આજે આપણે બધા
અહીંયા પ્રભુજીનો જન્મદિવસ મનાવી રહ્યા છે. પ્રભુજી, હું બહુ ભાગ્યશાળી છું કે મારા જીવનમાં તમે છો. તમારા જેવા ગુરુ મારા જીવનમાં છે. જ્યારથી મેં પ્રભુજીને ગુરુ કર્યા છે ત્યારથી મારે પાછળ વળીને જોવું નથી પડ્યું. બસ જીવનમાં આનંદ જ આનંદ છે. જીવનમાં ક્યારેય મેં મારો અભ્યાસ છોડી દીધો તો પ્રભુજી થકી મેં આજે મારો અભ્યાસ પણ પૂરો કરું છું. પ્રભુજી, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે હું અહીંયા ઊભી છું એ મારું ભાગ્ય છે, પણ પ્રભુજી તમે સામે છો એ મારું સૌભાગ્ય છે. પ્રભુજી, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યારે જ્યારે મને એવું થાય કે મેં ચિંતામાં છું, મારું મન ના લાગે, ત્યારે પ્રભુજી મને એક જ વાત કહે, નિશંક થઈ જા રે તું મન, નિર્ભય બની જા રે તું મન. પ્રગટ પ્રભુજી તારી પાછળ છે, પ્રચંડ સ્વામી તારી પાછળ છે, ડરીશ નહીં, તારી પાછળ છે પ્રભુજી. જય પ્રભુજી. આજના દિવસે મેં મારા પ્રભુજી માટે અનુપમ ભાવનાઓ લઈને આવી છું. પ્રભુજી, તમારું સ્મિત મને સુખ આપે છે. તમારું સ્મિત મને સુખ આપે છે. તમારા દર્શન માત્રથી મારા દુઃખ દૂર થાય છે. તમારું વચન એ જ મારું પ્રવચન છે. તમારા નામથી મારી સવાર પડે છે અને સાંજ પણ તમારા નામથી જ થાય છે. પ્રશંસા તમે આપો છો અને પ્રસન્નતા પણ તમે જ આપો છો. આજથી મેં મારા પ્રભુજીને મારું સર્વસ્વ માનું છું. મારા પ્રભુજી, મેં ક્યારે ભગવાનને નથી જોયા, પણ પ્રભુજીમાં મારા ભગવાન છે. પ્રભુજી જ મારા ભગવાન છે. પ્રભુજી થકી મેં જે કંઈ પણ જાણી છું, જે કંઈ પણ મને જ્ઞાન મળ્યું છે તે બદલ પ્રભુજી તમારો ખૂબ ખૂબ આભાર. અને મારા જીવનમાં મને શિષ્ય બનાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય પ્રભુજી. બેન શ્રી ધ્વનિબેનનો અત્રે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને કહેવાય છે કે ઓ પૂજારી, પ્રાર્થનાથી પથ્થરોમાં પ્રાણ ફૂંક. ઓ પૂજારી, પ્રાર્થનાથી પથ્થરોમાં પ્રાણ પૂર. એ પુરાની પ્રાર્થના એ પ્રાર્થના કહેવાતી નથી. એ વિનાની પ્રાર્થના કહેવાતી નથી. તો બેનશ્રીએ પોતાના જીવનનો એક્સપિરિયન્સ કે પ્રભુજીના જીવનમાં આવવાથી આપણા જીવનમાં શું પરિવર્તન આવે છે એ જણાવ્યું. આગળ આપણા જ સત્સંગ પરિવારમાંથી હંસાબેનને વિનંતી કરીએ કે તેઓ આગળ આવે અને એ જ પ્રમાણે પોતાનો એક્સપિરિયન્સ રજૂ કરે. તો બેન હંસાબેન માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય કે જેથી એમનો ઉત્સાહ વધે. જેમને જોઈને મસ્તક ઝૂકી જાય છે અને જેમના શરણમાં જવાથી જીવન સ્વર્ગ બની જાય છે એવા શ્રી ગુરુદેવ પ્રભુજીના ચરણોમાં મારા કોટી કોટી વંદન. અને અહીં ઉપસ્થિત સર્વજનોને મારા જય પ્રભુજી. જય પ્રભુજી. જન્મદિવસની ઢેર સારી શુભકામનાએ. આજના દિવસે એક મહાન આત્માને ભગવાને અવતરિત કર્યા છે તાકે આપણા જેવાના જીવનમાં રોશની ફેલાવી શકે અને આપણને એક નવી દિશા આપી શકે. શબ્દ નથી મારી પાસે કે હું તમારો ધન્યવાદ કરું, પણ હા, જિંદગીની હર પળે તમારા આશીર્વાદ જોઈએ. મેં આજે અહીંયા ઊભી છું એની પાછળ તમારું બહુ મોટું યોગદાન છે. કેમ કે આજે મેં અહીંયા ઊભી છું એની પાછળ તમારું બહુ મોટું યોગદાન છે. કેમ કે તમે અમને એટલું સારું જ્ઞાન જો આપ્યું છે. મને જન્મ આપ્યો એ મારા માતા પિતાને હું આદર માનું છું, પણ મારા જીવનની કેળવણી માટે હું પ્રભુજીનો આભાર માનું છું. કહે છે ને કે વૃક્ષ પોતાનું ફળ જાતે નથી ખાતું, એ બીજાને આપી દે છે. એ જ રીતે પ્રભુજી પોતાનું જ્ઞાન પોતાના માટે નહીં પણ બીજાના હિત માટે ઉપયોગ કરે છે. આપણા જીવનમાં એક ગુરુ અવશ્ય હોવા જોઈએ, ભલે ને પછી એ માટીના દ્રોણાચાર્ય કેમ ના હોય. આધ્યાત્મિક ઉન્નતિ માટે ગુરુનો અનુભવ જ કામ આવે છે. લોકો કહે છે કે જીવનમાં ગુરુ કેમ જરૂરી છે, તો આપણા જીવનમાં એક માં કેમ જરૂરી છે. અગર માં ના હોત આપણા જીવનમાં તો શું આપણા સંસારમાં આવી શક્યા હોત? એ જ રીતે ગુરુ આપણા જીવનમાં ના હોય તો આપણા સંસારમાંથી મુક્ત ના થઈ શક્યા હોત. એટલે તમે સાચા શિષ્ય બની જાઓ, ગુરુ તમને સામેથી મળી જશે.
આપણા જીવનમાં જ્યારે ચારે બાજુથી અંધકાર છવાઈ જાય છે, કોઈ રસ્તો નથી દેખાતો, ત્યારે પ્રભુજી આપણા જીવનમાં રોશની બનીને આવે છે અને આપણને સત્યની રાહ પર લઈ આવે છે. એટલે જ ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. ગુરુમાં જ બ્રહ્મા છે, ગુરુમાં જ વિષ્ણુ છે, ગુરુમાં જ ભગવાન શિવ છે અને ગુરુમાં સાક્ષાત આખું બ્રહ્માંડ છે. એવા ગુરુદેવ શ્રી પ્રભુજીના ચરણોમાં હું વારંવાર પ્રણામ કરું છું. જય પ્રભુજી. બેન માટે જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ ખૂબ આભાર બેનશ્રીનો. અને કહેવાય છે કે અખિલ બ્રહ્માંડના નાયક એવા શ્રી ગુરુદેવ પ્રભુજી બેને વાત કરી કે આ જગતની અંદર જાતે ઈશ્વર પરમેશ્વર પ્રગટ નહીં થઈ શકતા, પણ એમના સ્વરૂપને અહીંયા આપણી વચ્ચે મૂકી દેશે કે જેથી આ જગતનું કલ્યાણ કરી શકે, આ જગતની અંદર રહેલી દરેક આત્મા મુક્તિના માર્ગે આગળ વધે. એ માટે આવા અવતરિત પુરુષો વારંવાર ધરતી ઉપર નહીં આવતા. આપણે એમનો લાભ લઈએ અને જીવનને ધન્ય બનાવીએ, આ મનુષ્ય જીવન સફળ બને એવો પ્રયત્ન કરીએ. આગળ આપણા જ સત્સંગ પરિવારમાંથી ભાઈ શ્રી ભાગ્યેશભાઈને વિનંતી કરીએ કે તેઓ આગળ આવે અને પોતાના એક્સપિરિયન્સ, પોતાનો અનુભવ રજૂ કરે. તો ભાગ્યેશભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. ભાગ્યેશભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. જય પ્રભુજી. સદાય પ્રસન્ન ચિત્ત, સદાય આનંદમાં રહેતા શ્રી ગુરુદેવ પ્રભુજીના ચરણોમાં મારા કોટી કોટી વંદન તથા અહીંયા ઉપસ્થિત દરેક વડીલોને મારા જય પ્રભુજી. સત્સંગમાં આવો, ધર્મને જાણો અને સત્સંગમાં સંસ્કારને જાણો. સત્સંગમાં શીખવા મળે છે કે સંસ્કાર કેવા. આપણે ચાર વચ્ચે જ રહીએ છીએ, એ ચાર વચ્ચે આપણો કેવો સંબંધ હોવો જોઈએ તે જાણો. સત્સંગ એ નથી શીખવાડતું કે આપણે સાધુ બની જઈએ. સત્સંગમાં શીખવાડે છે કે આપણે મનુષ્યનો અવતાર કેવી રીતે સારો બનાવવો જોઈએ. જય પ્રભુજી. કે સત્સંગ વિશે હું મહિમા કહું. નારદ મુનિ વિષ્ણુ ભગવાનના પૂછે કે સત્સંગનો મહિમા એટલે શું? ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે પૃથ્વી ઉપર એક ઝાડ છે, એ ઝાડ ઉપર એક કાચિંડો છે, એ કાચિંડાને જઈને તું પૂછ કે સત્સંગનો મહિમા એટલે શું. ત્યારે નારદ મુનિ પૃથ્વીલોક પર જાય છે અને કાચિંડાને પૂછે છે કે સત્સંગનો મહિમા એટલે શું. ત્યારે કાચિંડો ત્યાં જ ઢળાઈ પડે છે અને ત્યાં જ મૃત્યુ પામે છે. પછી નારદ મુનિ ચિંતામાં પડે છે કે આ શું થઈ ગયું, આ તો મૃત્યુ પામ્યો. પછી નારદ મુનિ પાછા વિષ્ણુ ભગવાન પાસે ગયા અને કહ્યું, ભગવાન તે તો ત્યાં જ ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. ત્યારે ભગવાને કહ્યું કે હવે તું નીચે ઝાડ ઉપર એક પોપટ બેઠો છે, એ પોપટને જઈને તું પૂછ. ત્યારે નારદ મુનિ જાય છે અને પોપટને પૂછે છે કે સત્સંગનો મહિમા એટલે શું. ત્યારે પોપટ પણ ત્યાં જ મૃત્યુ પામે છે અને નારદ મુનિ ચિંતામાં પડે છે કે અરે આ શું થયું, આ તો 2 જીવ મરી ગયા અને તો પણ મને સત્સંગનો મહિમા સમજાયો નહીં. પછી પાછા એ તો વિષ્ણુ ભગવાન પાસે ગયા અને વિષ્ણુ ભગવાનને કહ્યું કે ભગવાન પોપટ પણ ત્યાં જ મરી ગયો. ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે નીચે એક માલિકના ત્યાં એક વાછરડો છે, એ વાછરડાને જઈને તું પૂછ. ત્યારે વિષ્ણુ ભગવાન પાછા ત્યાં વાછરડાને પૂછવા જાય છે અને કહે કે સત્સંગનો મહિમા એટલે શું. ત્યારે વાછરડો પણ ત્યાં જ મરી જાય છે અને નારદ મુનિ ચિંતામાં પડે છે કે અરે આ શું થયું, ફરી પાછો એક જીવ મરી ગયો. પાછા એ તો વિષ્ણુ ભગવાન પાસે ગયા અને કહ્યું ભગવાન એ વાછરડો પણ ત્યાં જ મરી ગયો. ત્યારે પછી ભગવાને કહ્યું કે એક રાજાના ત્યાં એક દીકરાનો જન્મ થયો છે, તું એ દીકરાને જઈને પૂછ. ત્યારે નારદ મુનિ ગભરાતા ગયા. અરે જો આ બાળક મરી જશે તો આ જો રાજા છે, આ રાજા મને છોડશે નહીં. પણ નારદ મુનિ એ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ગયા અને ત્યાં ગયા અને પૂછ્યું કે સત્સંગનો મહિમા એટલે શું. ત્યારે બાળકે કહ્યું કે હું જ એ જ કાચિંડો હતો અને હું જ એ પોપટ હતો અને હું જ એ વાછરડો હતો, પણ સત્સંગ નામ સાંભળવાથી મારો જીવ બદલાઈ ગયો, હું મનુષ્ય યોનિમાં આવી ગયો. જય પ્રભુજી. ખૂબ ખૂબ આભાર ભાગ્યેશભાઈનો. અને આપણને બધાને વિનંતી કે તાળીઓ પાડવાના પૈસા થતા નથી, તો એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને
આપણે પ્રોગ્રામમાં ખોવાઈ ન જતા સાથે તાળીઓ પણ પાડતા રહીશું, જેથી બાળકોને અને આપણને બધાને પણ ઉત્સાહ અને પ્રોત્સાહન મળે. તો આપણે આપણા કાર્યક્રમમાં આગળ વધીશું અને યશાબેનને વિનંતી કરીએ કે તેઓ ગુરુવર કા જન્મદિન આયા હૈ ગીત રજૂ કરશે. તો યશાબેનને વિનંતી કરીએ કે તેઓ આગળ આવે, તેમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. તાળીઓ થઈ જાય યશાબેન માટે. ખૂબ ખૂબ આભાર બેનશ્રીનો. અને આગળ આપણા જ સત્સંગ પરિવારમાંથી અમારા ભાઈ અને ગુરુભાઈ એવા વસંતભાઈ પટેલિયાને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ પર આવે અને પોતાનો એક્સપિરિયન્સ રજૂ કરે. વસંતભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. જય પ્રભુજી. હલો, તાળીઓ પાડવાના પૈસા થાય છે? આ ભાઈઓમાં નહીં પાડતા, બેનો બધા જ તાળીઓ પાડે. તો ભાઈઓ બધા જ તાળીઓ પાડો ભાઈ. અહીંયા જે નાના છોકરાઓ ઊભા થઈને જે બોલે છે ને, એકવાર માઇક પકડીને તમે બોલી જો.
તો તમને ખ્યાલ આવે. તો આગળ વાત સમય વધુ ન લેતા, કશું તૈયારી નથી, શું બોલવાનું એ બી ખબર નથી. ઘણી બધી એવી એમની જોડે હું લગભગ 10-12 વર્ષથી હું ને ઘણા બધા અમે જોડાયેલા છીએ અને અમે એમની સાથે 10 થી 12 વર્ષ એમની જોડે અમે કાઢ્યા છે. એટલે કદાચ અમે 1-2 ટકો એમને ઓળખી શક્યા છીએ. એટલે મારું એવું માનવું છે કે એમને ઓળખવાની કોશિશ ન કરતા, શું એમને ઓળખવાની કોશિશ ન કરતા એ શું કહેવા માંગે છે એને ધારણ કરી લેજો, તે 100% ઓળખાઈ જશે. હે ને? તો વધારે જો લાંબુ કરીશ તો બહુ મોટી વાત થઈ જશે. પણ મારા જીવનમાં મેં એમને આમ માનતો તો હતો જ, પણ મેં એમને ક્યારે સર્વસ્વ માન્યા તો જ્યારે સત્સંગ અમારો ચાલુ હતો અને એમને અમારા મોન્ટુભાઈ થકી એમને મળ્યા હતા. તો ત્યારે મળ્યા હતા કે આ ભાઈ સત્સંગ કરે છે. મેં તો હાલું બોલાય ખેંચી પાડીએ, શું સત્સંગ આવડતું હશે? સત્સંગ એટલે અમને તો ખબર નથી, અમે તો કશું ક્યારે ભગવાન જાણ્યા નહીં, સત્સંગ જાણ્યા નહીં. એટલે અમે કીધું બોલાય, આપણે ખેંચીએ બરોબર, શું સત્સંગ બત્સંગ એમ. અમે તો બોલાયા એમને, એ આયા, એમને અમે બધી જ પ્રશ્નો કર્યા. આ જેમ બધા કરે છે ને, આમ ના હોય, તેમ ના હોય, ફલાણું ના હોય, ઢીકણું ના હોય, એટલે અમે બધા જ પ્રશ્નો કર્યા. મને એવું લાગે છે અત્યાર સુધી કોઈ એવા કરી ના શકે એવા પ્રશ્નો અમે એમની ખેંચી બી ખરી, એમની જોડે મસ્તી બી કરી. 10-12 વર્ષ પહેલાની વાત કરું, જ્યારે સત્સંગ નોર્મલી જતા. એટલે અમે ખેંચીએ ને એટલે અમને આવીને કહે, અને તૈયાર જ હોય અમારા ટાઈમ પર. એમનો અમે ફોન કરીએ ને એટલે આવી જાય. એમને ખબર છે કે આ લોકો આ ટાઈમે ફોન કરવાના જ છે, મારે જવાનું જ છે. એટલે ક્યારે પાછા નહીં હટ્યા. આની જગ્યા પર જો બીજો કોઈ ગુરુ હોય તો શું કરે? એટલે ભાઈ મારે શું લેવા, મારે તો 1000 જણ આવે, મારે જવાની શું જરૂર? પણ જે કાદવના કીચડમાંથી કાઢીને એને ધોઈને સાફ કરીને ગંગાજળ નાખીને અને એને જે પવિત્ર બનાવીને અને એને એક જગતના કલ્યાણ માટે જે વ્યક્તિત્વ ઊભું કરે એ આ પ્રભુજી. તો અમે એમની ખેંચતા, આને શું ખબર પડે, ખેંચો. એટલે અમે બધા ખેંચીએ, હું, મોન્ટુભાઈ, નમનભાઈ, બીજા 2-4 જણા આવતા હતા, મસ્તી કરીએ. અને પ્રભુજી અમારી સાથે 4-4, 5-5 વાગ્યા સુધી સત્સંગ કરે. અને સવારે નોકરી જાય અને અમે આખી નાઈટ ઊંઘીએ અને 4-5 વાગે આવીએ ને એટલે પ્રભુજી નોકરીથી આવતા હોય. એટલે અમારો ઉઠવાનો ટાઈમ થાય. એટલે અમે ઉઠીએ એટલે ઘરે જઈએ ને પછી પાછા આવીએ, ફરી પાછો રાતે સત્સંગ થાય. એમ કરતા 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 અમારા ગામની અંદર બી લોકો કહેતા, છોકરાઓ હાણા શું કે આ રાતે કઈ સત્સંગ હોય એવું કે. અમે રાત્રે જતા, કે કેવા હતા અમને બધાને ખબર જ છે, કહેવાની જરૂર હે ને. જે વ્યસન તમે ધારેલું જે જોવો છે એ બધી જ વસ્તુ અમારામાં હતી. એટલે પછી ધીરે ધીરે જેમ સત્સંગ ચાલુ થયો, પ્રભુજીએ માતાજીની સ્થાપના કરાવી. કેમ કે માતાજી થકી કદાચ કલ્યાણ થઈ શકે, એટલે માં દશામાની સ્થાપના કરાવી અને પ્રભુજી અમારા ગામમાં પ્રવેશ કર્યો. અને ઘણા બધા એવી વસ્તુ થઈ કે જેની આપણે કલ્પના ના કરી શકીએ. અને મારો એક જ અનુભવ, એક જ કહીને હું મારા વારણીને વિરામ આપીશ કે જ્યારે હું બહુ પીડામાં હતો, વચ્ચે બી કાલે બી એક ભાઈ આવ્યા હતા અને જે વાત કરી હતી એ મને મારા પર લાગી આવી કે જ્યારે અતિશય કોઈ વ્યસન થઈ જાય ને તો લીવર, કિડની પર સોજો આવી જાય, તમને વામેટ થવા. મને 8-8 કલાક વામેટ થતી, માનશો તમે બધા? હું જે બી ખાઉં એ બધું જ નીકળી જાય. એટલે એની પહેલા જ પ્રભુજીએ મને કીધું કે એક કામ કરો, તમે દવાખાને જાઓ. પણ હું જતો નહોતો, એટલે એમને ખબર હતી. એટલે જાતે આવીને પછી મને દવાખાને લઈ ગયા અને એમાં ખરેખર બહુ મોટું પ્રોબ્લેમ નીકળી. અને મેં 3-4 વાર મારા રિપોર્ટ કરાયા, બહાર ગયો, ડૉક્ટરે કીધું કે ખરેખર તમારે એડમિટ થવું પડશે અને કદાચ કોઈ મોટી પ્રોબ્લેમ નીકળી શકે છે. તો પ્રભુજી, અમે ડરી ગયા, મારા પપ્પા ડરી ગયા કે પ્રભુજી શું કરશું? તો કે વાંધો નહીં, રિપોર્ટ તો કરાવો તમે. તો ત્યારે એટલી તકલીફમાં મેં રિપોર્ટ કરાયો. લોકોએ, ડૉક્ટરે કીધું કે કિડનીમાં ઇન્જેક્શન મારવું પડશે અને રિપોર્ટ કરવો પડશે. અને પ્રભુજીએ કીધું કે શાંતિ તો રાખો, તમે ડરો છો કેમ? એમ કે રિપોર્ટ તો કરાવો, શું આવે છે? અને જ્યારે રિપોર્ટ કરાયો ને સાહેબ, તો એકદમ નોર્મલ રિપોર્ટ આવ્યો મારો. આ શ્રદ્ધાની વાત છે, હું અંધશ્રદ્ધાની વાત કરતો. એટલે જ્યારે મને જ્યારે તકલીફ થઈ, વ્યસન જ્યારે છોડ્યું, એમને કૃપાથી એમણે ક્યારેય એવું નહીં કીધું કે તમે વ્યસન છોડો, પણ એમની વાણીથી, એમને જોવાથી, એમના સત્સંગને પોતાની જાતમાં ગ્રહણ કરવાથી એ દુર્ગુણો એમ જ દૂર થઈ જાય. એટલે મારું ગામ છે, મારું ઘરની અંદર બેડમાં સૂતો હતો, મમ્મી પપ્પા ઉનાળો હતો એટલે બહાર સૂતા હતા, હું અંદર સૂતો હતો. અને
મને એટલી તકલીફ થઈ કે મારી નસ ફાટી જતી એ દિવસે, એટલે મને ઊંઘ નથી આવતી. લોકો કેમ ચમત્કારની વાતો, આજે પહેલી વાર બધાની સામે હું આ કહું છું. ત્યારે મને એવું થયું કે શું થશે મારું. અને સમજો ને આપણે પેલા ગાડલાની અંદર નહીં આમ ગોળ ગોળ ફરતા આટા મારતા પગ પછાડીએ, એવી પરિસ્થિતિ મારી થઈ ગઈ. મમ્મી પપ્પા તો બહાર ઊંઘ્યા હતા એટલે એમને ખબર નથી કે અંદર શું કરે છે છોકરો. હું તો આમ ચાદર ખેંચું ને આવું બધું કરું, પણ મારું મને ઊંઘ બી ના આવે અને મારું નસ જાણે ફાટી જ જશે, હવે મારે પતી જ ગયું મારું એમ. અને મારું સતત ચિંતન મારા ગુરુજીનું હતું. લોકો ગપ્પા કહેશે પણ આજે મારા જાતે મેં જોયેલું છે, મેં કેમ કે જોઈએ છે ને, અમે બી એ રીતે જ એમને ઓળખ્યા છે. અમે બધી વસ્તુ એમની પર ટ્રાય કરી જ છે અને પછી અમે માન્યા છે. તો ત્યારે જ્યારે મને વધારે થતું ત્યારે મેં પાછળ વળીને જ્યારે જોયું ત્યારે મને હજુ બી એ ક્ષણ યાદ છે કે મારો આ બેડ હતો ને એની પાછળ સોફા હતા. એ સોફા પર સ્વયં પ્રભુજી બેઠેલા હતા અને ઊભા થઈને મારા માથા પર હાથ મૂક્યો અને ક્યારે સવાર થઈ એ મને ખબર પડી. ત્યારે મને સમજાયું કે આ કંઈક દિવ્ય પુરુષ, બસ ગુરુ અંધકારમાંથી બહાર લાવે છે. અમે જે દુર્ગુણોમાંથી બહાર આવ્યા, અમને એટલી જ ભાવના કે દરેક વ્યક્તિ આ સત્સંગને સમજે કે પ્રભુજી કહે છે સત્સંગ વિના આ કળિયુગમાં ઉદ્ધાર છે જ છે. ભગવાન કોઈ દિવસ કહેવા નહીં આવે, માતાજી કોઈ દિવસ કહેવા નહીં આવે, પણ ગુરુ સ્વયં તમને વારંવાર ચેતશે કે આ ખોટું છે અને આ સાચું છે. સાચી વાત ને? ભગવાન કોઈ દિવસ કહેવા આવતા નથી, આપણે મન ફાવે તેવું કરીએ છીએ, પણ ગુરુ જ્યારે સ્વયં હોય ત્યારે સાચા ખોટાની સમજણ આપે છે. અને સમજણ આપવાની સાથે જ્યારે આપણે પોતાના જીવનમાં ઉતારીએ છીએ ત્યારે સત્સંગ સાર્થક થાય છે. પ્રભુજીના પ્રાગટ્ય દિવસની હું એમને શુભકામના નહીં કહું, પણ સર્વેને શુભકામનાઓ, કેમ કે આવા દિવ્ય પુરુષ આપણા સમક્ષ આવ્યા છે. અને એવા માતાને પણ કોટી કોટી વંદન. કે પ્રભુજી મને કહેતા, થોડુંક મોડું થઈ જશે પણ એક લીટી કહી દઉં કે હું 14 તારીખે આવવાનો હતો, કઈ ઉત્તરાયણ, પણ ઉત્તરાયણ તો થોડું બધું બંધ હોય એટલે મેં વિચાર્યું ચલો ને 16 તારીખે જાઉં. 15 તારીખે બી ઉત્તરાયણ હોય એટલે પ્રભુજી એમની મમ્મીને વેદના ન આપતા એ 16 તારીખે આવ્યા. એટલે આજે 16 જાન્યુઆરી અને 16 જાન્યુઆરી આપણા પ્રભુજી સત્સંગ પરિવારના દરેક વ્યક્તિ માટે, પ્રત્યેક વ્યક્તિ માટે બહુ જ આનંદનો તહેવાર છે. અને અમે 4 જણા, 10 જણા, 20 જણાથી શરૂઆત કરી હતી. આજે 100, 200, 300, 400 અને પ્રભુજી જોડે તો કેટલાય હજારો લોકો આવીને ગયા છે. પણ જેણે પ્રભુજી એવું કહે છે બિન માંગે સબ કુછ જોઈએ કે માગીને બધું જોઈએ, પણ જેણે જે વ્યક્તિએ માગ્યું છે એ વ્યક્તિ બધા લઈને છૂટા થઈ ગયા છે. અને જેણે આ પ્રભુજીની શરણ માગી છે, અત્યારે આ બધા જે અહીંયા બેઠા છે એ એમની શરણ માગી છે એટલે અહીંયા બેઠા છે. આ ખાલી દેખાય છે નોર્મલ, દિખાવો પે મત જાઓ, અપની અકલ લગાઓ. પ્રભુજીને જોવા જશો તો તમે ખોવાઈ જશો. એના કરતાં એ જે કહે છે એને માનીને બેસો તો ઘણું બધું સારું છે. ઘણું બધું કહેવાનું છે. રવિવારના સત્સંગમાં પ્રભુજી મોકો આપશે અને થશે તો 100% આપણે બધી વસ્તુનું ફોડ પાડીશું. પણ મારો એક જ અનુભવ, એમણે મારી જિંદગી બદલી નાખી. બધા જ વ્યસનોથી દૂર થયો. જે વ્યક્તિને લોકો ગાળો બોલતા હતા, જે વ્યક્તિને લોકો ખોટો કહેતા હતા, જે વ્યક્તિના મા બાપ બધા એવું કહેતા કે આની જોડે નહીં ફરવાનું, આજે એ જ લોકો એવું કે તું આની જોડે જા. આજે એ જ લોકો કે તું આની જોડે સમજણ લેવા જા. આજે હું સત્સંગ કરું છું એનો હું જ્યારે વિચારું છું કે હું સત્સંગ કરું છું, જ્યારે કોઈના જઈ મને ઘણી બધી જગ્યા પર જઈએ ને તો લોકો પગે લાગે. અરે મને કઈ પગે લાગો? ત્યારે એવું ભાન થાય કે ઓહો કયા કર્મ અને કેવા પુણ્ય કર્યા હશે. ત્યારે અમારા ગુરુજી મળ્યા અને એમના થકી આ માન સન્માન સમાજની અંદર મને અપાવ્યું અને મને એ ઉચ્ચ શિખર પર પહોંચાડ્યો. અને જીવનની પ્રભુજી આ જન્મદિવસની એટલી જ ઈચ્છા કે ભાવના કે બસ કાયમ તમારા શરણમાં રહીએ અને અમે મુક્તિને પામીએ. અને છેલ્લું સત્ય શું છે એ તમે અમને બતાવો, અમે જોઈએ અને તમને અમે જોઈને અહીંયાથી મુક્ત થઈએ. આ જ ભાવના. જય પ્રભુજી. એકવાર બધા હાથ ઉઠાઈને બોલીશું, બોલીએ શ્રી પરબ્રહ્મ પરમેશ્વર ભગવાન કી જય. જય પ્રભુજી. જય પ્રભુ.